ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર આ દિવસની શરૂઆત પણ પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન કહે છે, મારું બોલવું તમે શા કારણથી સમજતા નથી? મારું વચન તમે સાંભળી શકતા નથી તે કારણથી. યોહાનની સુવાર્તા તેનો 8મો અધ્યાય 43મી કલમ. આજનો વિચાર, ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. આપણે વર્ષોથી વિશ્વાસી તરીકે પોતાને ઓળખાવતા હોઈએ, દાવો કરતા હોઈએ ને એમ જોવા જઈએ તો એક રીતે આપણે અભિમાન પણ કરી નાખીએ છીએ કે અમે આટલી પેઢીઓથી પ્રભુમાં છીએ, પ્રભુના છીએ અથવા તો વિશ્વાસી છીએ. અને એ સારી વાત પણ છે. પણ આપણા જીવનોમાં પ્રભુના વચનોના પ્રકાશમાં સ્વમૂલ્યાંકન કે આત્મ તપાસ અથવા આત્મમંથન કરીશું, અને એ પણ પરમેશ્વરની દ્રષ્ટિએ. કારણ કે આપણે માણસોની આપણી પોતાની સમજણ કે મૂલ્ય, એ જે ધોરણો આપણા છે, એ દ્રષ્ટિએ અથવા તો માણસોના આપણા ધોરણો મુજબ મૂલ્યાંકન કરીશું તો થઈ રહ્યું. તો બેશક આપણને પોતાને બીજાઓથી ખૂબ જ ન્યાયી, પ્રામાણિક, ધાર્મિક, આત્મિક, નિર્દોષ અને સારામાં સારી વ્યક્તિ પામીશું. કારણ કે આપણી પાસે પુષ્કળ બહાના છે, પુષ્કળ દલીલો છે, કે છટકબારીઓ છે. કિંતુ એમ નહીં, અપિતુ પરમેશ્વરની દ્રષ્ટિએ જોઈશું કે જોવા પ્રયાસ કરીશું પ્રાર્થના સહિત. તો આપણે પોતાને ખૂબ જ કમતી અને ઓછા પામીશું. જીરો. આપણો વંશ પરંપરાગત ને પેઢીઓથી વિશ્વાસી હોવાનો જે દાવો કરીએ છીએ છે, એ વિશ્વાસી પેઢીઓથી વંશ પરંપરાગત વિશ્વાસી હોવાનો દાવો પ્રભુ પરમેશ્વરના વચનોના પ્રકાશમાં જોઈશું તો પોકળ સાબિત થશે. કારણ કે પવિત્ર આત્માના પ્રકાશમાં પ્રમાણિકતાથી જોઈશું તો આપણી કોઈ જ વૃદ્ધિ નથી. આપણે ઠેરના ઠેર છીએ. પ્રગતિના બદલે આપણી અવગતિ, ઉધ્રોગતિના બદલે અધોગતિ, વૃદ્ધિના બદલે અનવૃદ્ધિ. કારણ કે વચન આપણામાં કામ કરતું નથી. અહીંયા ગેરસમજણ ના થાય, કારણ કે વચન તો કામ કરે જ છે, પણ આપણે આપણામાં એમ થવા દેતા નથી. વચન એટલા માટે કામ કરતું નથી કારણ કે આપણે વચનને સાંભળી શકતા નથી. પ્રભુએ જેમ આ વચનમાં કહ્યું છે એ પ્રમાણે આપણે સાંભળી શકતા નથી. અને વચન સાંભળી ન શકવાને કારણે વચન સમજી શકતા નથી. વચન સાંભળીએ પણ છે કે સમજીએ પણ છે, કિંતુ ઘણીવાર આંખ આડા કાન કરી બેધ્યાનપણે વર્તીએ છીએ. પરિણામે વચન આપણામાં વૃદ્ધિ પામતું નથી, અથવા તો આપણે પામવા દેતા નથી. ને વચન આપણામાં ન હોય, વચન આપણામાં વૃદ્ધિ પામતું ન હોય, તો પછી આત્મિક વૃદ્ધિ ક્યાંથી હોય? જે પ્રભુ આપણી પાસે અપેક્ષા રાખે છે, એ ક્યાંથી હોય? ઇબ્રાહિમના વંશજો હોવાનો, વંશ પરંપરાગત તથા પેઢીઓથી વિશ્વાસી હોવાનો દાવો કરનારા
એવા આપણ સર્વને આપણામાં જો ઉચિત અપેક્ષિત વૃદ્ધિ નથી, અપેક્ષા પ્રમાણે પ્રભુની અપેક્ષા પ્રમાણેની વૃદ્ધિ નથી અને વચનની અસર કે વૃદ્ધિ નથી, તેવા સર્વ માટે પ્રભુએ કહ્યું છે કે તમે 37મી કલમમાં, આ જ અધ્યાયના 37મી કલમમાં, કે તમે ઇબ્રાહિમના વંશજો છો એ હું જાણું છું, પણ મારું વચન તમારામાં વૃદ્ધિ પામતું નથી, માટે તમે મને મારી નાખવાની કોશિશ કરો છો. ગહન છે, સમજવા પ્રયાસ કરજો. અને પ્રભુ સમજવા પણ સર્વની સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, તમારું વચન અમે વર્ષોથી વાંચીએ છીએ અને સાંભળીએ છીએ, କିନ୍ତୁ એ અમારામાં વૃદ્ધિ પામતું ન હોય ને અમે પણ વચન પ્રમાણે વૃદ્ધિ પામતા ન હોઈએ તો અમારા દિવસો, વર્ષો, પેઢી દર પેઢીની અમારી ઓળખ વ્યર્થ છે અને અમે ઠેરના ઠેર છીએ. અમને ક્ષમા કરો ને આજથી જ આપના વચનો જે કોઈ પણ માધ્યમથી અમારી પાસે આવે એને હકારાત્મક વલણ સાથે સ્વીકારી તેના પ્રકાશમાં ચાલવા અને વર્તવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.